ઓકે જી માતા પૂજો હે એ માં આવડી વિશાળ ગાડી છે તો તમાર પતિ જો જેમ નક્કી નહીં આ તો 4 વાગે આવરાય 5 વાગે આવરાય એને કોઈ તકલીફ નથી હો આપ્યો ઈ ગુણને કોઈ તકલીફ નથી હો એમ ને હારું આ ઈ બાબતે કોઈ તકલીફ નથી લાઈમ આવી હતી કે વેણે ના ના આવી ગયો ચારે તમે પાછું કામ ઓય ભગવાન મારા બરાવો તો નાખો જ પડે બીજો રવિવાર આયા એમ બા તકલીફ તો અહીં ગોગે આયા ને એટલે ગોગો કોઈ છોડતો નહીં તારી તકલીફ તો તારે પગને દુખાવા નહીં પણ બધું તારા શરીરની તકલીફ મટી જાય છે અહીંયા અને તે તો નારી વાત આ પાટા આટા છોડી નાખી વિશ્વાસ રાખો વિશ્વાસ હતા તો આયા છે વિશ્વાસ તો રાખો આવ્યો મારા પ્યોર લઈ બતાવે માજો છે ને જુબા બોલો કોઈ તમને કીધું હોય કે ના કીધું પણ મારે તમને જમીન કેટલા વીઘા છે જમીન તો મારી 11 વીઘા એમ બા ઘણા તો નહીં પણ 17 થી 18 વર્ષ જેવું થઈ ગયું છે કોઈ જમીન બાબતનો કજ્યો થયો તો જમીન બાબતનો થતો એટલે મારા ભણતરમાં ગોરધન મારા ભણતરમાં મેલડી માતા આપતી હતી તેમાં મારા બાપ સાચું કોણ તો દુઃખ મટી જાય જો ભણે તમારે ભૂપન અને તમારે તો બા કદી ઓળખાણ હોય તો વાતે થી હોય મારે ને તમારે બેન તો કોઈ વાતે નહીં એટલે મારા કન તો આવું હોય ને તો તમારું દુઃખ મટી જાય ને મારી ભૂપાઈમાં કોઈ દાડો ફેર ના પડે મારા બાપ હું ભૂપાઈ કરીશ પણ સતની ભૂપાઈ કરીશ કોકનું ઘર કરે એવી ભૂપાઈ કરીશ હું એટલે મને એક તમારી મેલડી યાદ વેત મને કહે ને તમારી મેલડી મને એક મેલડી માતા મને જબરાની ડાયરી મારા બાપ એક મેલડીનું વેણ જબર પડ્યું દુઃખ તો આગું ગાવ છે એટલે ગોગે તમારું દુઃખ મટી જાય પણ તમારે એ દુઃખનું આખી જિંદગી ઓનિયારો લાવવો હોય ને તમારા છોકરાને સુખી કરવો હોય તો મેલડીનો વેણ સુધારવો પડે મારી તો કેમ કરવા તૈયાર છું બરાબર ને આ તમે આયા એટલે તમે તો નહીં કહેતા કે દવાખાનું છે મેં દવાખાનું ખોલ્યું પબ્લિક હાથથી પથરીનું ખોલ્યું છે એટલે આ તો ચેડે તમારા છોકરા સુખી થાય મારા બાપા આ કરો મેલડીનું કરો તો ને અમે તો એક આ દવાખાનું ખોલીને બેઠા કોણ બી અમે મેન તો પથરીનું જ કરારા શું કહેવું પોપટ અમે એક દવાખાનું જ ખોલ્યું હોય પબ્લિક હાથે પણ આ તમે મેલડીનો વેણ સુધારશો ચેડે તમારા છોકરા સુખી થાય એવું કહું અત્યારે હું પાલોદરના ટોટાની છોકરે તો બા 5 રવિવાર આમ તમે ઓકે થઈ દો પછી મને પૂછજો તમને તા તો ગોગો કે મુની મુ ચૂકણી જવાબ આલીશ મેલડી કે એમ કરજો પરું
તો અમે પપ્પાને મેલડી કરીને અમે મનાવીને નાકું મેળવીને પડશે કે ચના બાપનું છે ને શું ઝઘડો થયો તો એ ઝઘડાનું મને મૂળ તો હોવું પડે ને મારા કામ બા મજા હો બસ પછી નાખો બે થયા જઈને ભરો માતાજી આપણે હે મારી ચૂંટેલા વાળી તું ભેગી રહે બધું આને કોઈ ભણતર આવતું હોય ને કે કાંઈ ના આવતું હોય પણ તું શીખવાડતી હોય ને તાર તો મને દીવામાં દેખાય મારે ગીતામાં શું જાય તો મહારાજા મને રજા આવે એમ આવો રજા હો તેમ તારે હવે રવિવાર હારા હેતથી પરસો થાય કે તમારી મેલડી વાત કરી દીધી સાઉથીને પૂછવા મને તો એમ તો કીધું અમારા શેના કુટુંબમાં હાથના છે નહીં, આ તો કોઈ શું હોય આવ્યું મારે. તમારે? શેના હાથ શું તકલીફ છે જબર ઘરે દવાખાનું મળતું નથી એકને હાજુ કરું બીજું તૈયાર એમ હાજુ ને ખાદ નહીં મળતી હાથમાં પગમાં અહીં લાવ્યો છું નથી લાગે એ કાતું તું અહીં હું મટાડું તો મને ભાન રહે ને મારા છોકરાને વહુને પણ રાગે નથી જતો. દવાખાનું આપણે એ કાતું અહીં મટાડે ને તો મને ભાન રહે એમ એ મહારાજ વાત સાચી એટલે ત્રિવાળાને તો મટી ગયું છોડી મારી મટી આ એક આતું ભણતરમાં હું દુઃખ મટાડું એટલે મને ભાન રહે ને કે મને દેવ મને શું કહેવા માંગે તારી ચામુંડ મને શું ગયું. કહેવા લાવ્યો તો માંગે બે વખત. બે રવિવાર. એક દિવસ. મારા જેવું છે તો લાવશે હાલ. ઓલા રવિવારે લાવશે. હા ઓલા રવિવારે લાવશે. મારા ના થા તો થોડીક દયા કરે કે તો 7-8 વખત તો દવાખાને પાટણ લઈ ગયો તોય મળતું નથી. વધાવો હો. છે લાય બેન નથી તારા ભેગું ગમે એવડું હોય કોઈ ઘરે તો એવું ગણાય છે હવે હોળ બતાવો અત્યારે છે તો બેન કે તો બેન કે છે હવે લોકો કા જાઉં તું દીવાબ ના દેખાય ને ત્યાં તાર રાતડિયા તો હું નાશે કરતો ને તૂટે એમ ભલે આવે બેન કે તો બેન કે કયું ગમ આપણું લેવડકા. લેબડકા ઠાકોર છો હોય. જમના ઠાકોર તો બતાવ્યું તારી થોડું હાટું હોય તો કાકર તો ગામ ગામ હોય ને. એમ? શું કરવું મારા એક દીવામાં ભણતર આવેલું હા મહારાજ. કે કોઈ તમને ખબર હોય એટલી જ વાત છે આમ આખી વાત નહીં હોય લગભગ ઓછી વાત છે ટુકડી જ છે અરે ઘણા થયા હોય ને તો 25 વર્ષ આસપાસ થયા હોય નાય થયા હોય પણ કોઈ ગુણ ટોપો ખાઈને મરી એટલે જાય ને તો ગોતન કોઈ દુઃખ મટે ખબર તો હોય તો 40 આસપાસ તો તમને ક્યાંય હોય. 25 વર્ષ હમણાંની આસપાસ એટલે જાશે ને આ પૂરું પોચ છે દાખું નાખું એટલે મને આ એક લેબડો દેખાય છે લેબડે ગુણ ટો વળગી એવું દેખાય એટલું ભળાય મને એટલું જોગડીને મારો ગોગો એટલું મને ભણતર પતાવે ને દુઃખ એના હેઠે પડ્યું આખું મારા બાપ એટલે જાય ને આખું નાખું ના મેળવેલું તો હું પાલો દડા તૂટે નહીં જોગડી ના તું મેળવે તો ભલે ને મને તો કઈ યાદ નથી. યાદ કરાવી એટલે તારી જનતા ભેગી રહે તો આપણે તો નાખું મળે ને કે કઈ મને ને પછી ચામુંડા ભેગી થઈ છે તો ભણતર આવશે અહીં બેઠા બેઠા તારી ભાવના હારી છે તો એટલે જાય તો આખું દુઃખ મળે પૂછીએ કોઈ ગંઢિયન શા પૂછે કદાચ જાઉં. ગંઢિયન કોઈ પૂછે કોઈ વેલેનું હોય હા પૂછી લે.
એ વાતને ઉતરશું એટલે પોકશો તો બધું મટી જાય છે. જો આટલી વખા બંધ ના થાય તો મારું નામ ઉગડી નહીં. હું ત્યાં ગોગાને અમો ભાવ લઈને આવીશ ને તો હું તો તારું ગોગો દુઃખ રોડી રાખીશ ને સાડી તો મૂજ ગાડા વગર રહેવાની નહીં. દુઃખ એટલે પડ્યું છે, દુઃખ એટલે પડ્યું છે. એટલે પછી અમે ભણતર આવ્યા પછી અહીં બેઠા આપણે પૂરું મળે ને તો પછી એનું કરાય ને કે કરાય નહીં.